સુરનગર જિલ્લાના દુધઈ ગામથી ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાના અધ્યક્ષસ્થાને ખેડૂત સંકલ્પ યાત્રા. ખેડૂત સંકલ્પ યાત્રાને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો અને મજદૂરોને જોડવા રાજુ કરપડાનું આહવાન. છેલ્લા 40 વર્ષમાં કે ન જોઈ એવી બિનરાજકીય ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી પસાર થશે તેવું રાજુ કરપડાએ જણાવ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો યાત્રા અને સભાઓમાં સામેલ થઈ ખેડૂતોની તાકાત બતાવશે. તમામ જિલ્લા અને તાલુકા મથકે કિસાન સમિતિ બનાવવામાં આવશે. સુરનગર જિલ્લાના દુધઈ ગામ ખાતે ભગવાન શ્રી વડવાળા દેવના દર્શન કરી સંતો મહંતોના આશીર્વાદ લઈ ખેડૂત નેતા રાજુ કરપડા અને મોટી સંખ્યામાં ખેડૂતના ભાઈઓના વાહનના કાફલા સાથે તુલસીધામ જવા માટે રવાના. જ્યારે 19 માર્ચના રોજ સવારના 10 કલાકે સભાને સંબોધન કરશે. સભા બાદ તમામ ખેડૂત આગેવાનો સાથે બપોરે મહાપ્રસાદ લઈ કિસાન સંકલ્પ યાત્રાનું પ્રસ્થાન કરશે. ઝાલાવાડના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવ્યું છે. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ જાણીતા ખેડૂત નેતા રાજુ કરપડાએ હવે એક નવી મંજિલ તરફ પ્રયાણ કર્યું છે. સુરનગર જિલ્લાના વિવિધ ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવી તેઓ ખેડૂત સંકલ્પ યાત્રા માટે રવાના થયા છે. આ યાત્રાને તેમના આગામી રાજકીય કદમ પૂર્વેનું મોટું શક્તિ પ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ધાર્મિક આશીર્વાદ સાથે યાત્રાનો શંખનાદ. યાત્રાના પ્રારંભ પૂર્વે રાજુ કરપડાએ થાનગઢ ખાતે પ્રસિદ્ધ વાસુકી દાદાના મંદિરે દર્શન કર્યા હતા. જિલ્લાના તમામ મુખ્ય ધાર્મિક સ્થળોએ આશીર્વાદ લીધા બાદ તેઓ કારના મોટા કાફલા સાથે તુલસીશ્યામ જવા રવાના થયા હતા. યાત્રા 25 માર્ચ સુધી ચાલશે, જેમાં તેઓ વિવિધ વિસ્તારના ખેડૂતો સાથે સીધો સંવાદ કરશે. ખેડૂતોના પ્રશ્નો અને ભાજપમાં જોડવાની અટકળો. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોના પડતર પ્રશ્નો અને મુશ્કેલીઓ જાણી સરકારમાં રજૂ કરવાનું છે. રાજુ કરપડાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો સરકાર ખેડૂતોના પ્રશ્નોના નિરાકરણ માટે ચોક્કસ ખાતરી આપશે તો તેઓ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. આપ સાથે છેડો ફાડ્યા બાદ આ તેમની પ્રથમ મોટી જાહેર પ્રવૃત્તિ છે. જે કે સિંગુદાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર. નમસ્કાર સાથીઓ, જય કિસાન. હું રાજુ કરપડા. આવતી તારીખ એટલે કે 19/3/2026 સવારે 10 કલાકે તુલસીશ્યામ એટલે ગીર સોમનાથ જિલ્લાના તુલસીશ્યામ ભગવાનના દર્શન કરીને ખેડૂત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ રહી છે. દોસ્તો, ગુજરાતના ઇતિહાસમાં છેલ્લા 40 વર્ષથી બિન રાજકીય રીતે ખેડૂતોના ઉદ્ધાર માટે, ખેડૂતોનું ભલું કરવા માટે બિન રાજકીય રીતે છેલ્લા 40 વર્ષમાં ક્યારેય ન જોઈ હોય એવડી મોટી આ ખેડૂત યાત્રા સૌરાષ્ટ્રના દરેક જિલ્લાઓમાંથી પસાર થઈ રહી છે. ખાસ કરીને યાત્રાનો જે ઉદ્દેશ છે કે ખેડૂતોને કેવી રીતે સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને જ્યારે રાજકીય પાર્ટીઓ ખેડૂતનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ કરી રહી છે, એ રાજકીય પાર્ટીઓને ખેડૂતોની તાકાતના દર્શન કેવી રીતે કરાવી શકાય, જેના માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવું. ત્યારબાદ દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવા માટે આવનાર દિવસોમાં શું કરી શકાય, ખાસ કરીને ખેડૂતોને પૂરતા પાકના ભાવ મળે, ખેડૂત દેવામાંથી બહાર કેવી રીતે નીકળી શકે, આ તમામ મુદ્દાઓને લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ચર્ચા કરવામાં આવશે. મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી તમામ તાલુકા, જિલ્લા અને તમામ વિધાનસભાઓની અંદર ખેડૂતોની એક સમિતિ બનાવવામાં આવશે. મહત્વની વાત એ છે કે લાંબા સમયથી ખેડૂતો માટે તમામ રાજકીય પાર્ટીઓ વાતો કરે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો માત્ર વોટ બેંક તરીકે ઉપયોગ થયો હોય આવું દેખાય છે. તો મજબૂત સંગઠન બનાવી અને ખેડૂતોના યોગ્ય મુદ્દાના યોગ્ય નિરાકરણ માટે આગામી દિવસોમાં લડત લડશું. એના જ માટે દરેક તાલુકા અને ગામડા સુધી સંગઠનનો વ્યાપ વધારીશું. ખાસ કરીને યાત્રાનો જે રૂટ છે તો એમાં તુલસીશ્યામથી 19/3/2026 સવારે 10 કલાકે પ્રસ્થાન થશે. ત્યારબાદ રાત્રે સાવરકુંડલા ખેડૂત સભાનું આયોજન કરવામાં આવશે. એ જ દિવસે એટલે કે 19/3/2026 સાવરકુંડલામાં ખેડૂત સભા યોજાશે. ત્યારબાદ 20/3/2026 સાંજે 5 કલાકે અમરેલી સિનિયર સિટીઝન પાર્કના ગ્રાઉન્ડમાં ખેડૂત સભા યોજાશે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અને ખેત મજૂરો ઉપસ્થિત રહેશે. એ જ દિવસે એટલે કે 20/3/2026ની સાંજે 8 કલાકે ધારી ખાતે ખેડૂત સભાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં પણ ધારી બગસરા આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતો સભામાં ઉપસ્થિત રહેશે. ત્યાર પછી તારીખ 21/3/2026 સાંજે એટલે કે બપોરના 3 કલાકે ખૂબ મોટી સંખ્યામાં ખેડૂત અને ખેત મજૂરો ઉપસ્થિત રહેશે અને વિસાવદર ખાતે સાયોના હોટલની બાજુમાં ખેડૂત સભાનું આયોજન કરવામાં આવશે. ત્યાર પછી તારીખ 22/3/2026ના રોજ સાંજે 5 કલાકે
માળિયા હાટીના ખાતે દરબાર સમાજ સમૂહ લગ્નના ગ્રાઉન્ડમાં ખેડૂત સભા યોજાશે અને સાંજે એ જ દિવસે એટલે કે 22/3/26 ની સાંજે 8 કલાકે કેશોદ ખાતે ખેડૂત સભા યોજાશે. ત્યારબાદ યાત્રા જામનગર તરફ પ્રયાણ કરશે, જેમાં 23/3/2026 સાંજે 5 કલાકે ધ્રોલમાં ખેડૂત સભા યોજાશે અને સાંજે 8 કલાકે મોરબી જિલ્લાના ટંકારા વિધાનસભામાં ખેડૂત સભાનું આયોજન થશે. ત્યાર પછી રાજકોટ જિલ્લામાં તારીખ 24/3/2026 રાજકોટ જિલ્લાના જસદણ ખાતે બપોરે 12 કલાકે ખેડૂત સભા યોજાશે, જેમાં ખેડૂત અને ખેત મજૂરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. અને એ જ દિવસે એટલે કે 24/3/2026 સાંજે 5 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે ઐતિહાસિક ખેડૂત સભા યોજાશે, જ્યાં ખેડૂતોનો આ આખી યાત્રાનું સમાપન કરવામાં આવશે. યાત્રાના તમામ મુદ્દાઓ, તમામ જિલ્લાના તમામ તાલુકાઓના પ્રશ્નનું એક ડાયરી તૈયાર કરવામાં આવશે. તમામ પ્રશ્નના સોલ્યુશન માટે આગામી દિવસોમાં દરેક જિલ્લા મથકે તો રજૂઆત થશે. જો ખેડૂતો સાથે મળી અને આયોજન થશે તો આવનાર દિવસોમાં સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે તમામ વિસ્તારના પ્રશ્નોના નિરાકરણ માટે મજબૂત ખેડૂત સંગઠન બનાવવાના આશયથી આ યાત્રા પસાર થઈ રહી છે. આ યાત્રા તમામ તાલુકા જિલ્લાઓમાંથી નીકળી રહી છે. ત્યારે તમામ પત્રકાર મિત્રોને, ખાસ કરી સામાજિક ધાર્મિક આગેવાનોને અને જ્યારે બિન રાજકીય લડત છે, બિન રાજકીય આખો કાર્યક્રમ છે, ત્યારે ખેડૂતોને પ્રેમ કરનારા તમામ રાજકીય પાર્ટીના લોકોને પણ કહીએ છીએ કે યાત્રાને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક જે કાંઈ મદદ થઈ શકતી હોય એ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને યાત્રાને સફળ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક અમારો ઉત્સાહ વધારવા માટે થઈ અને આપ સૌ આગળ આવો. જય જવાન, જય કિસાન,